ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 10મો દિવસ છે અને એક પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગે કર્યો છે, જેમાં આ રાજ્યના એમએલએ અને જે એમપી છે તેમના પ્રોટોકોલ ફોલો કરવા પડશે. આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે વાત કરવી છે. જે પ્રકારે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર કરવો પડ્યો, પરિપત્ર કેમ કરવો પડ્યો, શું કહેવું છે તમારે વિશે? નહીં, એટલે પરિપત્રમાં શું લખ્યું છે, શું લખ્યું છે તમે વાંચ્યો હોય તો મને કહો, પછી હું કહું. જે પ્રકારે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, અધિકારીઓ છે, અધિકારીઓ એમને આવકારવા પડશે, પ્રોટોકોલનું પાલન કરવું પડશે. અનેક વખત આવા મામલા સામે આવ્યા છે કે અધિકારીઓ ફોન નથી ઉપાડતા, જવાબ નથી આપી રહ્યા, ધારાસભ્ય કે સાંસદની વાત નથી સાંભળી રહ્યા. નહીં તો મેં તો હું નવો ચૂંટાઈને આવ્યો અને પહેલી વાર અહીં સત્રમાં સપ્ટેમ્બરમાં આવ્યો, એ પછી બહાર જઈને જનતાને કીધું હતું કે અહીં કોઈ ધારાસભ્ય નથી. કીધું તું મેં સભામાં જઈને કીધું કે સમાજમાં ગામમાં જે હોશિયારીઓ મારે હું ધારાસભ્ય છું, અહીં પટાવાળા જેવું કામ કરાવે છે. કીધું તું ને? તો ધારાસભ્ય હોય તો પ્રોટોકોલની વાત છે ને. તમને તમારી પાર્ટી જ ધારાસભ્ય નથી માનતી. સવારમાં ફોન આવે કે બેટા મંત્રી પદે રાજીનામું 12 વાગ્યે મોકલાઈ દેજે. જી સર કરીને ભાગી જાય છે. કોઈ પૂછવાય ઊભો રહેતો નથી કે મારો વાંક ગુનો શું છે. અને જે ઊંઘમાં હૂતો હોય, બગાસા ખાતો હોય, અડધો જાગ્યો ન હોય, એને કે બેટા તારે મંત્રી બનવાનું છે, કાકાનો ઉપરથી ફોન આવ્યો અમિત અંકલનો. ધારાસભ્યોની હાલત છે ભાજપ પાર્ટીમાં. તો કલેક્ટરે નથી જોઈ રહ્યો આ બધું, સચિવો અહીં બેઠેલા નથી જોઈ રહ્યા ધારાસભ્યોની વેલ્યુ ભાજપ પાર્ટીમાં ભાજીમૂળા બરાબર કરી નાખી છે. તો એની પાર્ટીએ જ જો એની વેલ્યુ ઘટાડી દીધી હોય તો અધિકારીનો શું દોષ છે એમાં? આટલા વખત મંત્રીમંડળ છે એ ઓલું સંગીત ખુરશીની રમત જેવું ચાલે છે. દિલ્હીથી ડુક વાગે એટલે ગોળ ગોળ ફરે, ખંજરી બંધ થઈ જાય એટલે બેસી જાય, જેના હાથમાં આવે એની મંત્રી. 1.5 વર્ષ પછી પાછું દિલ્હીથી અમિત શાહ વગાડે, ડુક સંગીત ખુરશી ચાલુ, 2 મંત્રી ઊભા થઈને 2 બેસી જાય. આમાં ક્યાં ધારાસભ્ય ને ક્યાં મંત્રી છે? કોઈની વેલ્યુ કાંઈ. તો આ સચિવાલય અહીંયા બધા સચિવો બેસે છે, રોજ આ ખેલ જોવે જ છે કે કઈ ધારાસભ્યનું કંઈ ઉપજતું નથી. તો પછી આ અધિકારીઓ ધારાસભ્યોને માન શું કામ આપે? એની પાર્ટીએ જ એની વેલ્યુ ઘટાડી દીધી છે. પછી તમારે દર 6 મહિને મુખ્યમંત્રી પરિપત્ર કરે છે કે ધારાસભ્યોનો પ્રોટોકોલ જળવાતો ન હોય. આથી તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવે છે કે સૂચનાનું પાલન કરવું. કોની સૂચના? તમારું કોઈ માને એમ છે? તમારી પાર્ટીમાં કોઈ માનતું નથી. અધિકારી શું માનવાનો? આ હાલત છે ગુજરાતની. અને હું કંઈક વધુ બોલું તો વિપક્ષનો છું, વળી તમને એમ લાગશે આ બહુ બોલે છે. કેવું હું? પણ તમે ધારાસભ્ય તો છો. હું વિપક્ષનો ધારાસભ્ય છું. પણ ધારાસભ્ય તો કેવો? અમે જ ધારાસભ્ય છીએ, એ નથી. ત્યાં બધું ડુક છે. ધારાસભ્ય અહીંયા ઊભા, ચૈતર વસાવા, હેમંત ખવા, એને ધારાસભ્ય કહેવાય. હાલ્યા જતા હોય તો 4 જણા નજર પડે કે જાય સાહેબ અહીંથી કેટલા ધારાસભ્ય નીકળે તેમ ઓળખી બતાવજો. એટલે આ છોકરા ઉભા કોઈને પૂછો 182 લાઈનમાં બહાર કાઢો જો કોઈ ઓળખે તો. અહીંયા ગોડાઉન ભર્યું ધારાસભ્યોનું ભાજપના. વખાર દેશી ભાષા. અધિકારીઓ જાણે છે કે આખું ગોડાઉન ભરી લીધું છે, કોઈનું કાંઈ કામ જ નથી. તો હું ફોન ઉપાડે આ અધિકારીઓ? એ તો અને અધિકારીઓ આની કરતાં કેટલું ભણેલા છે, એને આને ખબર પડી ગઈ છે કે આને કાંઈ ખબર નથી પડતી, એટલે એ એનું માનતા નથી. અમે તો રોજ જોઈએ છીએ કેટલું ખોટું બોલે છે, કેટલી ખોટી વાતો કરે છે, કેવી રીતે બધા ઊભા થાય ત્યાં લોચા મારે. વાંચી નહીં બોલી નથી શકતા, ભાષણ તો નથી જ આપી શકતા, વાંચવાનું આપ્યું હોય ને એમાંય એમ કર્યા કરે છે. હવે ઓલા આઈએસ છે, હા વાંચી નથી શકતો ગુજરાતી, કેવી રીતે મેળ પડવાનો ગુજરાતમાં? જાહેર હિસાબ સમિતિ છે તેમને પણ અનેક વખત રજૂઆતો આ મામલે સભ્યોએ કરી હતી અને ત્યાર પછી આજે આ પરિપત્ર કર્યો છે. એવા કયા કારણો લાગી રહ્યા છે? તમે કહો છો કે ભાઈ જે ધારાસભ્યો છે એમને અધિકારીઓ ગણતા જ નથી, એમને જાણી ગયા છે, પરંતુ આ પરિપત્ર કરવાનો શું ઉદ્દેશ્ય હોઈ શકે? પરિપત્ર કરવાનો એટલો જ ઉદ્દેશ કે દિલ કો બહેલાને કે લીએ ગાલિબ ये ખ્યાલ अच्छा है. અમારી સરકારે પરિપત્ર કર્યો છે એવું આમ મનને શાંતિ મળે, ટાઢક મળે, રાહત થાય. જખમે રૂજ મલમ આવતો પહેલાં ખબર છે, જખમ ઉપર લગાવો એટલે રૂજ આવવાનો અહેસાસ થાય, ટાઢું લાગે. એમ આવો પરિપત્ર વાંચીને ભાજપના ધારાસભ્યોને ટાઢું લાગે, બાકી વજન ન પડે એનો કાંઈ. વડોદરાના 5 ધારાસભ્યોનો લેટર લખ્યો કે અમારું કાંઈ કોઈ મામલતદારે સાંભળતા નથી. અહીંથી જખમે રૂજની ડબ્બી મોકલાવી પરિપત્ર તરીકે કે જખમે રૂજ. જખમ શું છે તો કે એકેય ભાજપના ધારાસભ્યોનું સરકારી અધિકારી પાસે કાંઈ ઉપજતું જ નથી. મામલતદાર, પીએસઆઈ, હા દારૂ વેચવો હોય, ડ્રગ્સ વેચવા હોય, જમીન પચાવી પાડવી હોય તો એ બધું હાલે છે એનું. જનતાનું કામ લઈને જાય તો નથી હાલતું.
ભાજપના માણસો હમણાં એમ ઈચ્છે કે ભાઈ અમારા વિસ્તારમાં ડ્રગ્સ ને દારૂનું સ્ટેન્ડ ખોલવું છે, તો પાછું એનું વજન પડે છે, સરકારી તંત્ર એનું માન રાખે છે એટલું. પણ એમ કે અમારા શાળા વિસ્તારમાં શિક્ષકો લાવવા છે, શાળા ખોલવી છે, દવાખાના ચાલુ કરવા છે, તો એનું ઉપજતું નથી. એટલે જખમેરુદની જડીબુટી દર 6 મહિને મુખ્યમંત્રી સાહેબ તરફથી આપવામાં આવે પરિપત્રના સ્વરૂપમાં. લ્યો બેટા પરિપત્ર વાંચો, ગજવામ રાખજો, અને જ્યાં ના માને ત્યાં બતાવજો, અને એ પછી માને તો ઠીક છે, ન માને તો જય ભોળાનાથ. આ હાલત છે સરકારની. આપણે સરકારના રાજીનામાની પણ હાલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરી આ જ મુદ્દે. તમે એક વસ્તુ સમજો, એકનું એક કામ તમે 30 વર્ષ સુધી કરો તો એ કામમાં તમારો કમાન્ડ આવે, તમારો કંટ્રોલ આવે, ને તમે પાવરફુલ બનો કે નબળા બનો. તમને પૂછું, સહજ છે પાવરફુલ બની જાઓ ને. એકનું એક કામ તમે 30 વર્ષ કરો તો એ કામ ઉપર તમારો પાવર આવે, અને તમારાથી સારું કામ એ કોઈ કરી જ ન શકે. અહીં ઊંધું થયું છે. 30 વર્ષથી ભાજપની સરકાર છે, એનો સરકારી તંત્ર ઉપર કમાન્ડ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? સરકાર 30 વર્ષ સુધી એક જ પાર્ટીની રહે તો સરકારી તંત્ર ઉપર એનો કમાન્ડ, કંટ્રોલ, નિયંત્રણ, પાવર વધવો જોઈએ ઘટવો જોઈએ? કયો કયો કયો? વધવો જ જોઈએ ને. અહીં શું થયું? અહીં સરકારની ઉપર અધિકારી ચડી ગયા, સરકારનો પાવર ઘટ્યો, અધિકારીનો વધ્યો. ભાઈ કેમ આવું? તમારી કંપનીમાં એક ચોકીદાર 30 વર્ષ નોકરી કરે તો ચોકીદાર માલિક બની જાય ને તમે ચોકીદાર બની જાઓ, એવું બને? અહીં ઊંધું થયું છે. ચોકીદાર માલિક થઈ ગયો, માલિક ચોકીદાર થઈ ગયો છે. તમારી કંપનીમાં હું 30 વર્ષ ગેટમેન તરીકે, સિક્યુરિટી ગાર્ડ તરીકે રહ્યો ને, એટલે હવે હું શેઠ થઈ ગયો. આ બંને બિલ્ડિંગો છે ને એ સચિવાલયની સેક્રેટરીએટ છે. અહીં સચિવો બેસે, એ સરકારના જનતાના નોકર છે, માલિક નથી, બોસ નથી. એને કોઈ નિર્ણય નથી લેવાનો, નિર્ણય વિધાનસભા લેશે. ધારાસભ્યો, જનતા જેને મત આપે છે એ અહીંયા નિર્ણય લે છે, કાયદા બનાવે, નિયમો બનાવે, પરિપત્રો બનાવે. એનો ખાલી ને ખાલી બુદ્ધિ દોડાવ્યા વગર અમલ કરવા માટે આ બેહાડ્યા છે. કોઈ તમારે માઇન્ડ નથી દોડાવવાનું. એના બદલે અધિકારીઓ બોસ થઈ ગયા છે, નેતા બધા ગુલામ થઈ ગયા છે ભાજપના. નહીતર 30 વર્ષ સુધી તમે કોઈ કામ કરો ને, આ તમે 30 વર્ષ સુધી આમાં રિપોર્ટિંગ કરો ને, એટલે એવા પાવરફુલ પત્રકાર થઈ જાઓ ને કે કોઈ નેતા તમારી સામે ન આવે. એને બદલે ઊંધું થયું છે. 30 વર્ષ સુધી સરકાર રહ્યા પછી એનો કંટ્રોલ મજબૂત બનવાને બદલે ઢીલો બન્યો. હવે આમાં હું મારે વખાણ કરવા? તમે વાસ્તવિકતા જાણતા હશો ને, રિપોર્ટિંગ કરો છો, બધા ફરે છે તો. એટલે એમ કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર છે, પણ ડબ્બા માથે ચડી ગયા છે, એન્જિનની ઉપર ડબ્બા ચડી ગયા. એન્જિન કોણ છે? સરકાર પોતે, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. અને ડબ્બા કોણ છે? આ સચિવો, બધા ડબ્બા છે. ડબલ એન્જિન હોય તો, કેમ કે એન્જિન એટલે સરકાર આગળ ચાલે તો સરકારને આગળની પાછળ કોણ હોય? આખું સચિવાલય, આખી સરકારનું બધું બળ. અહીંયા ઊંધું થયું. ડબલ એન્જિનની સરકાર છે, પણ ડબલા પાછળથી ઉપર ચડી ગયા, એન્જિન પાછળ રાખી દીધું અને ડબ્બા માથે ચડી ગયા છે. હવે આ પરિસ્થિતિમાં સરકારે મારી દ્રષ્ટિએ પરિપત્ર બહાર ન પાડવો જોઈએ, સીધું રાજીનામું જ આપી દેવું જોઈએ. ભાઈ હવે અમારાથી કાંઈ થાય એમ છે નહીં, ઉંમર થઈ ગઈ છે, અને એક આ બજેટમાં નવા વૃદ્ધાશ્રમની જોગવાઈ કરી અને રાજી ખુશીથી એક આખી બસ અહીંથી ભરીને, ભલે ભાડું મારે દેવું પડે એમાં મને કાંઈ ચિંતા નથી, એક પગાર લેખે હું દઈ દઉં, પણ બધા વહેલી તકે રવાના થાય તો ગુજરાતનું કાંઈક સારું થાય. હવે અડધા પગ મહણિયામ પડ્યા છે ને તમારે સરકારો ચલાવવી છે. કાઠિયાવાડમાં કહેવત છે કે તારો એક પગ મહણિયામ છે. એનો અર્થ શું થાય કે જે માણસની બહુ ઉંમર થઈ ગઈ હોય ને, એને સમાજ એમ કે બાપા ઠર, કાંઈક થોડોક ઠર, હવે બધું પતી ગયું, હવે આખી જિંદગી આનું આ ન કરાય. એક પગ મહણિયામાં હોવો એટલે કે હવે તમારાથી નહીં થાય કાકા. આ અડધા એવા છે જેનો એક નહીં પોણો પગ મહણિયા, અઢી પગ, ઓલા હવા બે પગ આખા મહણિયામ છે, અને તોય મૂકવું નથી. ગુજરાતની નવી પેઢી ઉગીને ઊભી થાય છે, એ શું આશા રાખશે ગુજરાતની સરકાર પાસે? જ્યારે એના અધિકારીઓ તે સરકારનું માનતા ન હોય તો નવી પેઢીના યુવાનોએ આશા શું રાખવાની સરકાર પાસે? દર 6 મહિને સરકાર ભાઈ પરિપત્ર બહાર પાડે છે કે અધિકારીઓ છે એ ધારાસભ્યોનું માન જાળવતા નથી, અધિકારીઓ ધારાસભ્યોના ફોન ઉપાડતા નથી, અધિકારીઓ પ્રોટોકોલ દર 6 મહિને પરિપત્ર આવે છે. તો આ સરકારમાં એટલી હિંમત નથી કે તમે પરિપત્ર બહાર પાડ્યો એ પછી જે અધિકારી આડો અવળો થયો ને ધારાસભ્યનું માન ન જાળવ્યું એને ચડાવી દો, સરકારી કાર્યવાહી કરીને ઘર ભેગો કરો, ડિસમિસ કરો. કેમ નથી કરતા? પરિપત્ર. એકવાર એક્શન લઈ બતાવો, તમારે થાય એમ હોય તો. નથી થાય એમ. ધારાસભ્યનું પ્રોટોકોલ ન જાળવતા હોય તો એકાદા અધિકારીને ડિસમિસ તો કરી બતાવે.
અધિકારીઓનો પાવર એવડો મોટો છે ને કે ભાજપની આખી સરકાર, આખી કેબિનેટ મંત્રી દબાય છે, એનાથી બધા દબાય છે. એનો અર્થ એવો થયો કે મંત્રીઓનું પણ સાંભળતા નથી અધિકારીઓ. અર્થ નહીં, એ તો જગ જાહેર છે. આમાં અર્થ ક્યાં કાઢવાનો જ છે? બધું સ્વયં સ્પષ્ટ છે. ભાજપ વાળા જાણે છે આ બધું, પણ એ બોલી ન કે એને કોઈને કોન્ટ્રાક્ટ મળ્યો હોય, કોઈને પેટ્રોલ પંપ, કોઈને ટેન્ડર, એટલે એ જાહેરમાં ભારત માતાને જય સિવાય બીજું સાચી વાત બોલી નથી શકતા. એ જાણે છે કે એકેય મંત્રીનું ગુજરાતમાં અધિકારી પાસે કંઈ ઉપજતું નથી. તો હવે હું આ સરકાર પાસે કોની પાસે આશા રાખવાની? આશા ક્યાં રાખવાની? જી જરૂરથી. તો જે પ્રકારે આ પરિપત્રનો મામલો સામે આવ્યો છે અને આ મામલે હવે જોવાનું તે પણ રહેશે કે પરિપત્ર થયો છે પરંતુ વાસ્તવિક રૂપે તેની અમલવારી થાય છે કે નથી થતી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.